ઓહો ગમણિયા ધોળા દાડે નહીં દેખાતું કૂતર ને. તું કહો મણીલાલ હવ હારું ઓ હારું છે અમાર તો મજા છે. આ હું મણીલાલ જોઈએ કદી હા જોઈએ લ્યા. લાવજો હું પ્યારું લાવ. હે હે ડોશી તારા જેવો કેટલા યાર કેટલા જતા રહ્યા ગમણિયા. એકી થાપે તો ગોઠિયા ખાતો કોઈ એ નહીં. મણીલાલ યા આટલો બધો કમંડ ના હારો. ગમન તો મારા બાપને તો મને છે. બાકી તમારે જેવો જે ખવડી હોય એ જે કરવું એ કરી લેજો. હા શું કીધું? હારું કશો વાંધો નહીં તાણ. મણીલાલ પોતે બોલે. હા કશો વાંધો નહીં જો. ઓવી કાળિયા કલ્લુ કાકડા. ત્યાં એક તો મને કોઈ ખબર પડતી નહીં કે આ મણીલાલ રહ્યો એ પૈસા આ ઘડિયાળો આ બધું ચોઈ લાવતો છે અને લુકડો તો અને મારો ઓળજો દાડામાં બે તો પ્યારણ બદલે પાઘડી ધોત્ય મારું બધું પૈસા ચોઈ લાવવા હારો ના. ઓના જોડે કોક તો છે જ. મારો ઓનો પીછો તો કરવો જ પડશે. ભલે આખું ગોમ ના કરતું પણ હું પીછો ઓનો કર્યો. કાયદેસર નહીં છોડવું આને. આ મણીઓ હવે જે મકા જાય છે ગોમ હમું જ જાય ફાઇનલ. પણ ના જેટલા જાય ને એટલા મારે જ આવું. જેટલા જાય આજ જેટલા જાય. અને આ પાછળ તાજો લે આવડો મોટો પથરો ચોય વચ્ચે આવે લે બાંધી નાખું. અલી હુકઈ જેલી ખારેક તારા આવડો મોટો વાત જેવો મળે ઊંઝો તને દેખાતો નહીં અલ્યા ધનજીભાઈ તમે યાર તારા ડોળા ફૂટી જાય હા અલ્યા યાર ભૂલ થઈ ગઈ યાર. મારું ધ્યાન બીજો હતું ને તમે કોઈ હુલ્યા હોઈ રહ્યા બધા આ વાત જેવો મળે ઊંઝો તને દેખાતું નહીં એટલે ઘેર એક તો ઊંઝે તું ડોસી કંટાળ લેવડાવવા ઊંઘવા ના દે અને આટલે ઊંઝો તો તમારે જે ખારેક ઊંઘવા દેતી નહીં. ધનજીભાઈ પેલા યાર રસ્તામાં તમે હુઈ રહ્યા મારો હક નહીં. રસ્તો તારો બાનો રસ્તો તારો બાનો ઇજ્જતથી અત્યારે ઘણી મોન આવ્યો ધનજીભાઈ કીધું એટલી ઘણા બરોબર. હવે આ ઇજ્જતથી છોડી દેજો બરોબર. એટલે આ વાઘે દારૂ બેમ બંધ કર્યું એનો મતલબ એમ નહીં કે તમારે જે ભાઈ કાકલી સાથે ચાલી હા સાથી દારૂ પીવું એનો મતલબ મારો હાથ તો હથોડા જેવો એટલે મને વાંચી જવા દે. દારૂ પીવા બંધ કરે એનો મતલબ એ નહીં કે તમે મને મારી જો. એટલે આ ધનજી કાલે વાગે તો અને આજે વાગે ખાલી હા એ ડોસી આગળ કશું હેડતું નહીં ખાલી બસ એટલું ઊંઘવા રે કંટાળ લે. હા મણીલાલ મણીલાલ બોલો બોલો હું હતું. શેનું અભિમાન આવી ગયું તમને તો. અભિમાન તો કોઈ નહીં. બોલો શું હતું? કોમથી વાત કરવાની. મણીલાલ અંગાત જોઈ લો તો મને કહી દઉં. એમને વગર કોમ ના નહીં બોલાવાના. હા એટલે હું શું આમ તો હેડ્યા તમે. હું માર કોમથી જઉં તમારે શું કોમ મને એમ કહો. હવે હું એમ તમારે એમ કહું તમે મોટા કે હું મોટો. હાલ તો હું જ છું. ભલે તમે ઉંમરમાં મારથી મોટા હોય બાકી મણીલાલની રીતમાં. વાંધો નહીં કશો વાંધો નહીં. કોક દાડા તમને અભિમાન આવ્યું હોય ને પૈસાનું કોક દાડા ફેંકાઈ જાવ ખબર નહીં પડે. આ ફેંકવા વાળા તો હજુ હવે જન્મ લે ધરતી ઉપર. મણીલાલને ફેંકવા વાળા તો હજુ ધરતી ઉપર જન્મ લે બરોબર. તમારે જેવાનું ખબર પડે મણીલાલ કોણ છે. હા અમે ખબર જ છે. અમે મોટા છીએ અમે ખબર. પણ તમે હતા તમે એમ કહો કે અમે મોટા થઈ ગયા. તમે ખાલી મહિનો શાંતિ રાખો. 1 મહિનો ખાલી. હા. 1 મહિનાની અંદર મણીલાલ અહીંથી નીકળશે ને એટલે હોમે હેલિકોપ્ટર લેવા આવશે. હેલિકોપ્ટર તો આ બધું જગ્યા કરાવી દીધી પાછા પછી. અને તમે બધા જોતા રહી જાઓ. સમજે? અમે તો જોવાના જ છીએ. અમે તો ના પાડી. જોશો તમે આખી જિંદગી પાવડા જ કૂટવાના. હા પાવડા કૂટવાના. તમને પૈસાનું અભિમાન આવી ગયું. કોક દાડો પૈસાનું અભિમાન તમારે ઉતરી જાય. પૈસા તો જેના જોડે હોય એ વાપરે. હા સમજ્યા તમે? તમારા જોડે તમે વાપરો. વાપરીએ જ અમારા જોડે ચોથી તાણી પછી ઉએ રાખ્યું કશું ના અમે કશું રાખ્યું નહીં. ગામમાં કદાચ કોઈ સારું કર્યું હોય જવા દો કશું સારું કર્યું નહીં. સોના મોના જોજો કશું નહીં રાખ્યું. વાડી જોડી બધું ખાઈ ગયા હો. ખાવામાં બોન રાખતા નહીં કોઈ તાણી પછી. અને મારા જોડે તો ક્યાં નહીં નીના પૈસા છે ને મારા કોઈ વાડી જોડીને કોઈ રાખ્યું નહીં બી. પણ પેનનો ટચ કરું ને એની ઘડી રૂપિયો થઈ જાય મારે તો.
ત્યાં એ ખબર નહીં પડતી કે મણિયો શું કરવા બેઠો. અરે કાળુજી એટલે વીરુજી, ચમ કોઈ પુત્ર પાછળ પડે કે શું હોય હાંતણા? ના ના, તો તો હું મારા કોમથી અંતરણો હતો. લ્યા પણ કોક તો પેલી મકા હાંતાય, પેલા એંડા રહ્યા કપા રહ્યા એ હાંતા, આવો પીપળે હું લ્યા હાંતાણા? ત્યાં પણ મારા આટલા હંતાવાનું હતું ને એટલા હંતાણું હતું. લ્યા તમે ગોડા હોઈ ગયા. હાર વાળો જો તમે. હા પણ મને કોત ખરી શું ચમ હાંતાણા તમે તા? ના ના, એ તો સમય આવશે ને એટલે તમારે ખબર પડી જાય કે હું ચમ હંતાણો છું. બરોબર? એવું હો હા જો હંતાવ તાણ બીજું તાણ શું કહીએ તાણ? ત્યાં ચોઈ હેડે આવી હતા રે, પણ તમને ખબર પડશે કે આ હું ચિયા મોણાનો ગોતું અને ચિયો મોણા હતો એ બધું તમને ખબર પડશે. તમને એકલા નહીં, આખા ગામને ખબર પડશે. ધણી રે ધણી મારે જાવું અલા મણીલાલ! એ મણીલાલ! અલ્યા વળી પાછો જી આવ્યા બોકો. આજ તો ખરેખર એ સમજ નહીં પડતી કે ગામના એક કરી બધા ટકી. એટલે તમને પાવર હનો સડ્યો. મંચેનો પાવર છે ભાઈ. આટલું બધું અભિમાન કેમ સડી ગયું? હોમાં જયો તોય અભિમાન? બોલાવતા નહીં. અભિમાન તો રહેશે. ગટિયા તને શું ખબર પડે હા? એટલે શું કરવાનું તમારે? હા? એમ કે શું કરવાનું? અરે અમારે ગમે તે કરવાનું, અમે ગમે તે કરી તારે હું લેવા દેવા ભાઈ? હું મારા રસ્તે હેડે જો હું તને કોઈ બોલાયો? હા? ટોકો પાડે તો હોમાં બોલતા તો નહીં વળી પા. એટલે એ મારું મોઢું છે, મારી જીભ છે, બરોબર? બોલવું ના બોલવું એ મારી મરજી. તારે હું લેવા દેવા કે બોલ્યા? કશો વાંધો નહીં, હવે અમે નહીં બોલાવીએ પા. અરે નહીં બોલાવી તો શું થઈ ગયું? એ આવવાના મારી રીતે મારે તું નહીં બોલાવી. સાયકલ હમણાં નવી જ લાવી છે. અરે આવી સાયકલમાં તો કોને વાપરો છો? અલા, એ મણીલાલ! એકલો તો સારું તને ને સાયકલના બેને, હો. કશો વાંધો નહીં. અરે તું સાયકલના ડોય ના પડતો? અઠવાડિયું શાંતિ રહે. આપણા ઘરે હેલિકોપ્ટર ઊભું છે, સમજો તું? અરે હેલિકોપ્ટર ની વાત કરી લે. વાપરી બે ગાડીઓ મુરત સવારે કેવડો પેડો ખાવા આવી જજે. હ કશો વાંધો નહીં. સમજો? હા કશો વાંધો અને એ આવી સાયકલનો પાવર નહીં મારા આગળ. હ હા હા આવી તો પસાર લાવી હોય ને તો ગામના છોકરાને જન્માલ દઉં એટલી જીગર રાખું, સમજો તું? હા હેડો હું જઉં, મારે પાણી વળ્યું. આ છે ના આજ ખાલી 80,000 સમજો તું? ચોદી નહીં જોઈ સાહેબ નહીં છે ને અડવાઈ ના દઉં તને તો હેડ હેડ વધી. હા આવ્યું બાબુ. એ તો સમય હા આવા દેશી હપડાને શું ખબર પડે કે મારી લાલ કોણ છે? હા વાંચ શું ખબર પડે? મન જવા દે. ઓલ્યો ખરેખર અરે સાયકલનું અભિમાન ખોટું નહીં કરી જોયું. કશો વાંધો નહીં, અત્યારે દા રાતે મણીલાલ આવી જા ગાયબ થઈને. હા રાતે તારી સાયકલ જઈ સમજી લેજે. તું જા અત્યારે તો હું આવું રાતે. હા ઓર રાખજે, મણીલાલ પોતે આખું પાટણ વાળો ગોતે. હ